આ મૂક્યા અહીંયા બેઠી હું. હવે હું કઈ મૂકવા ન જાઉં ને હું કઈ નમુય નહીં. કેમ? પુષ્પારાજ ઝુકેગા નહીં સાલા, ફુલાવર સમજે કા? હવે પુષ્પા વાળી હવે મૂક્યા ને નકર માર ખાય. ભૂમિબેન લાડવા ખાવા આવું ને? હા લાડવા ખાવા તો આવવાનું જ હોય ને કાબેન. ખમ તો ખરા. પણ આરતીબેન કઈ જગ્યાએ લાડવા હે વળી? અરે ભૂમિબેન આપણે અહીંયા તખતેશ્વર મહાદેવ નથી, હા, અને બહુ મોટું આયોજન છે અને એટલા તો ત્યાં પ્રોગ્રામ હે ને, જમણવાર હે અને માણા દીઠ તો લારી આપવાના. લારી આપવાના? પણ એને આપણે શું કરવી? ભલે ને આપે હે ને. હા ઈ હારું હારું. અરે ભૂમિબેન લારી નહીં, લાણી લાણી કઈક વસ્તુ દે હે માણા દીઠ એમ. ઠીક. પણ આરતીબેન અમને તો આ બાબતની કઈ ખબર નથી. પણ ભૂમિબેન તમે ઘરમાં ને ઘરમાં હોવ, તમને શું ખબર હોય? તમે ક્યાંક મારી જેમ બહાર નીકળો તો તમને ખબર પડે ને. હા બેન, આરતીબેન ની વાત સાચી છે. ક્યાંક બહાર જાય ને તો જ ખબર પડે. હે આરતીબેન, ખાવાનો શું ટાઈમ છે? અરે વધેતા બેન, ખાવાનું તો 2 ટાઈમ ચાલુ જ હોય. વાવ. હા તો બેન આપણે રોકાવું છે હો અહીંયા. હા હા. પણ આરતીબેન તમને પાકી ખબર હે ને? અરે મારું કામ પાકું જ હોય ભૂમિબેન, તમે 2 બેનું તૈયાર થઈ જાવ ને રોડે આવજો હો. હા હા તૈયાર થઈને આવીએ. હા તો હું તૈયાર થઈ જાવ, રોડે મળીએ. હા ભલે ભલે. હા હા. હે બેન, આપણે લાડવા ખાવાની કેવી મજા આવે કા? હા તો હારું હારું ખાવાની તો મજા જ આવે ને. હાલો ફટાફટ તૈયાર થઈ જઈએ. હા હા લાલ. બેન આરતીબેન તો જો અહીં આવીને ઉભાઈ રહી ગયા વેલા. આરતીબેન પણ બહુ ઉતાવળ લાગે કા? આ થેલીમાં શું છે આરતીબેન? જો તો બેન આરતીબેન કેવા હોશિયાર કેવાય, થાળી વાટકાઈ લઈ લીધા, આપણે તો કીધુંય નહીં. અરે ના ના વધતા બેન, આમાં થાળી વાટકા નથી, મારે માનતા છે ને એટલે કંકુન ડબ્બી લીધી સાથિયા કરવા. હા હારું હારું. તો ભૂમિબેન આપણે હે ને તખતેશ્વર નું મંદિર તો ઘણું આઘું થાય, એટલે જતા વખતે તમે પૈસા દઈ દેજો ને પાછા આવીએ તો હું પૈસા દઈ દઈ. હા હા બેન, હાલ હાલ વેલા વયા જઈએ, કોરી ક્યાંક પૂરું થઈ જાહે તો હાલ. હા સાચી વાત છે. હા હાલો હાલો. જવા દ્યો ભાઈ હવે. ભૂમિબેન જો આમ સાથિયા કરીએ ને તો આપણે બહુ પૂન મળે. હે? હા આરતીબેન તો મને કરવા દ્યો ને. જો ભૂમિબેન, હું તમને નથી કેતી કરવાને, તમારે પૂન કમાવવું હોય તો કરો, મને કઈ વાંધો નથી. હા હા મને પૂન મળે ને. હા હા અલે આલ્યો તો ભૂમિબેન હવે તમે હે થોડાક સાથિયા કરો, ત્યાં હું થોડાક દાદરા ચડતે થાવ. હા હા વાંધો નહીં. હું ચડું સીડીઓ. હા હા હા. હે બેન, મને સાથિયો કરવા દે ને તો મને પૂન મળે ને. હાલે ને તો તું કર બેન. હા લાવ. હાલે. હે બેન, આ આરતીબેન ની માનતા હે, એને તું બોલાવ. હા સાચી વાત છે. પણ આરતીબેન દેખાતા નથી ક્યાંય બેન. તો ફોન કર. હા. હલો આરતીબેન, તમે ક્યાં હો? તમારે સાથિયા કરવાના હે. અરે ભૂમિબેન, હું તો મંદિરે ઉપર પહોંચી ગઈ. પણ આરતીબેન માનતા તો તમારી હે ને. હવે તમે સાથિયા કરી નાખો ને તોય હાલે. એ હા.
હું કીધું બેન? એને એમ કીધું કે તમે સાથિયા કરી નાખો, ઈ તો મંદિરે પહોંચી ગયા. આરતી બેન તો પણ ભગવાન આરે ગોટો કરે એમ હે, સાચું ને? હવે બીજું હું હાથે ઈ સાથે આપણે કરી નાખીએ. હા સાચી વાત છે. એ બેન આપણે તો નકર સાથિયા નહોતા કરવાના, આપણે તો નસીબદાર કહેવાય કે આપણે આ મોકો મળ્યો. હા સાચી વાત છે, આપણે આ લાભ મળ્યો સાથિયા કરવાનો. હાલ હાલ. હા હાલ. લાબેન હવે તું થાકી ગઈ, હવે હું કરું. હા હાલે. હે બેન, અહીંયા તો કઈ પ્રોગ્રામ હોય એવું તો કઈ લાગતું નથી, જોતો. હાલ આરતી બેન ને પૂછીએ. હા હાલ હાલ હાલ. હે આરતીબેન, તમે તો કેતા હતા ને કે અહીંયા પ્રોગ્રામ છે ને જમણવાર છે ને, અહીંયા તો કોઈ પબ્લિક નથી દેખાતી, જોવો તો. અરે ભૂમિબેન, હું અમને જ તપાસ કરી આવી. અહીંયા પ્રોગ્રામ છે ને સાંજે જમણવાનું છે, પણ ભૂમિબેન આપણે વેલા થઈ ગયા. ઓહો હો, તો આરતીબેન ઈ લોકો ક્યારે આવે ને ક્યારે રસોઈ બનાવે, તો આપણે સાંજ સુધી શું કરવું? હા તો મને તો ભૂખે લાગી છે હવે. હા હવે વધેતા બેન, તમને ભૂખ લાગી ને ઈ તો હારું. જેમ જાજી ભૂખ લાગે ને એમ લાડવાય વધુ ખવાય સાંજે. બહુ મજા આવશે લાડવા ખાવાની. ના ઓ આરતીબેન, સાંજ સુધી નથી રોકાવું. ના ના ઓ, હું તો રોકાવાની હું હો ભૂમિબેન, હું તો લાડવા ખાઈને જ ઘરે જવાની હોઉં. હું તો તમને કહું કે તમે બે બેનું રોકાઈ જાવ. ત્યાં સુધી શું કરવું? આટલી વાર સુધી બેહવું? ટાઈમે નો જાય ભૂખા ભૂખા. હવે વધેતા બેન, ટાઈમ તો આમ વયો જાય, ટાઈમ જતા હું વાર લાગે. હાલો જો હું તમને હેને વાર્તા કરું. એક હતો રાજા ને એક હતી રાણી. ના હો, અમારે તમારી વાર્તા નથી સાંભળવી, અમારે નથી રોકાવું. હા હાલ બેન. હા હાલ. બેન સાચું કહું, રોકાઈ જાવ ને ભાઈ. ના ભાઈ ના, અમારે કઈ નથી રોકાવું. હાલ બેન હાલ. એ ભૂમિબેન, હજી કહું રોકાઈ જાવ. એ ભૂમિબેન, એ ભૂમિબેન, લાડવા ખાઈને હરે જાહું. બેન આરતી બેન તો જો લાડવા ખાવા હાટુ હજી બેઠા. કઈ નહીં ને, હું ભૂખલા. હાલ હાલ. એ ભૂમિબેન, રોકાઈ જાવ ને પણ હવે. એ ભૂમિબેન. ના ના હો, અમારે કઈ નથી રોકાવું. હાલ. હું તો લાડવા ખાઈને જ જવાની.